નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 11 વર્ષ બાદ બળાત્કાર કેસના દોષિત આસારામ જેલમાંથી બહાર આવશે। આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે। કોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આસારામ 1 સપ્ટેમ્બર 2013 થી જેલમાં છે। હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ બહાર આવશે। આ પહેલી વાર છે જે પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે। જોધપુર સેન્ટ્રલ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની અચાનક તબિયત લથડી હતી। ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એસએમસીમાં દાખલ કર્યા હતા। આસારામની નાજુક તબિયત અને જોધપુર એસએમસીમાં દાખલ કરવા થયાના સમાચાર સામે આવતા તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલમાં બહાર એકઠી થઈ ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।